હેલો વિદ્યાર્થી મિત્રો, માય ડૉક્ટર પ્રવીણ પ્રજાપતિ ફ્રોમ ગવર્મેન્ટ પોલિટેકનિક વલસાડ. હવે મિત્રો આપણે જીટીયુનું વિન્ટર 2025 એન્જિનિયરિંગ મેથેમેટિક્સ માટે ક્વેશ્ચન નંબર 2 બરાબર છે, જેમાં ક્વેશ્ચન નંબર 2 જોશો તો યુનિટ 1 મેટ્રાઇઝિસની વાત કરવામાં આવી છે. મિત્રો જોઈ લઈએ ક્વેશ્ચન નંબર 2 એ સેક્શન. મિત્રો આપણે જોઈએ તો એ સેક્શનમાં 6 માર્ક્સમાં 2 મેટ્રિક્સના પ્રશ્નો પૂછાયેલા છે. આપણે પેટર્ન પણ લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા છે. મારી યુટ્યુબ ચેનલ પ્રવીણ મેથ્સમાં તમે જોઈ શકો છો. મિત્રો એમાં ક્વેશ્ચન નંબર 1 2A પહેલો એક્ઝામ્પલ છે મેટ્રિક્સનો છે, બીજો એક્ઝામ્પલ મિત્રો મેટ્રિક્સનો છે એ સેક્શનમાં, અને બી સેક્શનમાં મિત્રો જુઓ 3 એક્ઝામ્પલ મેટ્રાઇઝિસના છે, એટલે ટોટલ 5 એક્ઝામ્પલ છે. મિત્રો એટલે આપણે 5 એક્ઝામ્પલ મિત્રો અત્યારે તમારી સામે સોલ્વ કરવાના જઈ રહ્યા છે. ચાલો આપણે શરૂઆત કરીએ છીએ એક્ઝામ્પલ નંબર 1 2A પહેલો એક્ઝામ્પલની વાત કરીએ મિત્રો, જે તમે જોઈ શકો છો, જેનું વેઇટેજ 3 માર્ક્સનું છે. એ અને બી આ રીતે, એ બી અને સી આવી રીતે 3 મેટ્રિક્સ આપેલા છે. મિત્રો હવે મારે શું શોધવાનું છે? 2A + 3B - 4C એટલે એડિશન, સબસ્ટ્રેક્શન ને એ બધી વસ્તુ મિત્રો શોધવાની છે. તો ચલો આપણે શરૂઆત કરી દઈએ. 2A + 3B - 4C આ મારે શોધવાનું છે મિત્રો. તો ઇઝ ઇક્વલ્સ ટુ આપણે શરૂ કરીએ 2 × મેટ્રિક્સ એ અહીંયા તમે જોઈ શકો 2 3 6 -1 2 5 પ્લસ 3 × બી મેટ્રિક્સ આવશે મિત્રો 0 2 -8 2 4 -2 મિત્રો આવશે. બી -4C સી શું આવશે મિત્રો? 1 3 -3 1 4 -1. એટલે આપણે એક બીજો પણ એન્જિનિયરિંગ એપ્લાઇડ મેથેમેટિક્સમાં પણ જોઈ ગયા છે કે પહેલો એક્ઝામ્પલ એ સેક્શનમાં એડિશન, સબસ્ટ્રેક્શન, સ્કેલર મલ્ટિપ્લિકેશનનો જ હોય છે, જે સિમ્પલ હોય છે. ચાલો હવે 2 ને અંદર મલ્ટિપલ કરો તો દરેક એલિમેન્ટ સાથે 2 મલ્ટિપલ થશે. 4 2 × 2 4 2 × 3 6 6 × 2 12 2 × -1 -2 2 × 2 4 5 × 2 10 પ્લસ એવી રીતે મિત્રો આ 3 0 એટલે 3 3 × 2 મિત્રો 6 થશે. 3 × -8 એટલે -24 થશે મિત્રો. 3 × 2 6 4 × 3 એટલે 12 થશે મિત્રો, અને 3 × -2 એટલે -6. હવે -4 છે તો મિત્રો આપણે શું કરતા? પ્લસ કરી લઈએ છીએ, અને આ બધી જ એન્ટ્રીને -4થી અંદર ગુણી દઈએ. એટલે -4 × 1 એટલે -4 -4 × 2 એટલે -12 થશે મિત્રો. -4 ને -3 એટલે +12 થશે મિત્રો. આ -4 થશે, -16 થશે મિત્રો, અને -4 થશે. રેડી? હવે બધાનું એક સાથે આપણે સમ કરી લઈએ, બધી એન્ટ્રીને આપણે એડ કરી લઈએ મિત્રો. 4 + 0 -4 4 + 0 -4. સેકન્ડ એન્ટ્રી જુઓ મિત્રો 6 + 6 -12 6 + 6 -12 12 -24 + 24 12 -24 + 12 -2 + 6 -2 + 6 -4 એવી રીતે 4 + 12 -16 થશે મિત્રો, અને છેલ્લી એન્ટ્રી 10 -6 -4. આ રીતે આપણે બધી એન્ટ્રી કરી દીધી છે મિત્રો. હવે આ બધાનો સમ કરશો તો મિત્રો શું થશે? આ 0 થાય છે, આ પણ 0, 6 6 12 આ પણ 0, આ પણ 0, આ પણ 0, અને આ પણ 0. જોઈ શકો છો એન્ટ્રી શું થઈ ગઈ? બધાનો આન્સર શું આવે મિત્રો? 0 આવે. એટલે આ એક્ઝામ્પલ બીજી રીતે પણ પૂછાય કે સાબિત કરો કે 2A + 3B - 4C = શું થાય? 0. આ મિત્રો 2A આવેલો છે, 3 માર્ક્સનો એક્ઝામ્પલ છે. હવે એમાં એક બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ મિત્રો, તમને વધારે ખ્યાલ આવી જાય. હવે એમાં ક્વેશ્ચન એક બીજો પૂછાયેલો છે 2A2. એનો બીજો ક્વેશ્ચન આ રીતે હતો મિત્રો. એ આપેલો છે 1 3 2 4, બી આપે છે -2 3 1 1. પ્રૂવ ડેટ સાબિત કરવાનું છે કે A ટ્રાન્સપોઝ × B ટ્રાન્સપોઝ = BA ટ્રાન્સપોઝ. BA ટ્રાન્સપોઝ. તો આપણે LHS RHS બાજુ જઈએ મિત્રો. તો પહેલાં આપણે એ ઉપરથી A ટ્રાન્સપોઝ લખી દઈએ મિત્રો.
એ તમને ખબર છે શું છે 1 3 2 4. એટલે આના પરથી મિત્રો તમને એ ટ્રાન્સપોઝ શું મળવાનું છે, રોને કોલમ લખી દો 1 3 2 4. આ રીતે થઈ ગયું. બી છે તમારી પાસે શું છે મિત્રો -2 3 1 1. આમાંથી તમને બી ટ્રાન્સપોઝ મળવાનું છે મિત્રો. તો બી ટ્રાન્સપોઝ કેવી રીતે મળશે, રોને કોલમમાં લખી દો, આ રીતે મળી ગયું. એ ઉપરથી એ ટ્રાન્સપોઝ, બી ઉપરથી બી ટ્રાન્સપોઝ. હવે એ ટ્રાન્સપોઝ ઇન્ટુ બી ટ્રાન્સપોઝ કરીએ તો જુઓ એ ટ્રાન્સપોઝ ઇન્ટુ બી ટ્રાન્સપોઝ કરીએ. ચાલો એ ટ્રાન્સપોઝ તમારી પાસે શું છે 1 2 3 4 1 2 3 4 ઇન્ટુ બી ટ્રાન્સપોઝ છે મિત્રો -2 1 3 1. આ બંનેનું મિત્રો મલ્ટિપ્લિકેશન કરો. 1 ઇન્ટુ -2 એટલે -2 પ્લસ 3 ઇન્ટુ 2 એટલે 6. આ પહેલી રો મેં ફિક્સ કરી, એનો બંને કોલમ સાથે આપણે મલ્ટિપ્લિકેશન કરવાના છે મિત્રો. -2 પ્લસ 6, એવી રીતે +1 પ્લસ 2 એટલે કે 1 પ્લસ 2. બીજી રો ફિક્સ કરો -6 પ્લસ 4 ઇન્ટુ 3 એટલે 12, 3 પ્લસ 4. એટલે મિત્રો આનો આન્સર શું આવે તમે જોઈ શકો. અહીંયા 4 થશે, અહીંયા 3 થશે, આ 6 થશે અને 7 થશે. આટલી વસ્તુ થઈ ગઈ. આને તમે ઇક્વેશન 1 બોલી શકો. બરાબર. આપણે LHS મિત્રો રેડી કરી દીધું છે. હવે RHSમાં મારે BA કરવું પડશે, પછી એનો ટ્રાન્સપોઝ કરવાનો છું મિત્રો. તો પહેલાં હું મલ્ટિપ્લિકેશન કરી લઉં B ઇન્ટુ A. તો પહેલાં આપણે B ઇન્ટુ A શોધી કાઢીએ મિત્રો, પછી આગળ બીજી વસ્તુ આપણે જોઈએ. સો B ઇન્ટુ A જુઓ મિત્રો, તો B છે મારી પાસે -3 2 3 1 1. B ઇન્ટુ A છે મિત્રો મારી પાસે 1 3 2 4. ચાલો આમાં પણ ફર્સ્ટ રો આપણે ફિક્સ કરીએ છીએ અને એનું આપણે બંને કોલમ સાથે મલ્ટિપ્લિકેશન કરવાના છે મિત્રો. તો -2 પ્લસ 6, -2 પ્લસ 6, એ રીતે -6 પ્લસ 12. બીજી રો ફિક્સ 1 પ્લસ 2 અને 3 પ્લસ 4. તો મિત્રો શું થયું જોઈ શકો તમે, આ 4 છે, 3 છે, 6 છે અને 7 છે. આટલી વસ્તુ મિત્રો મને મળે છે. પણ મારે તો શું શોધવાનું છે, મારે શું જોઈએ, BA નો ટ્રાન્સપોઝ જોઈએ છે મિત્રો. એન્ડ ધેરફોર BA નો ટ્રાન્સપોઝ કરીશ મિત્રો તો જે રો છે એ તમારી કોલમ બની જશે 4 6. બીજી રો છે એ બીજી કોલમ બની જશે મિત્રો. આને તમે ઇક્વેશન નંબર 2 બોલી શકો. હવે તમે જુઓ ઇક્વેશન 1 અને 2 બંને સેમ છે, એટલે અહીંયા તમે લખી શકો છો મિત્રો ફ્રોમ 1 એન્ડ 2, અને એમાં લખી શકો છો LHS ઇઝ ઇક્વલ્સ ટુ RHS. રાઈટ. LHS ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે મિત્રો RHS. તો આ રીતે તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. હવે આપણે સેક્શન B તરફ જઈએ છીએ મિત્રો, અને સેક્શન બીમાં આપણને શું આપેલું છે તમે સમજી શકો છો. સેક્શન બીમાં ક્વેશ્ચન નંબર 1 બાજુ જઈએ મિત્રો. સેક્શન B એમાં ક્વેશ્ચન નંબર 1 આપેલો છે તમને. A પ્લસ ક્વેશ્ચન નંબર 2B, આ 4 માર્ક્સનું આવે છે. એમાં A પ્લસ B આપ્યું છે મિત્રો 1 -1 3 0, અને A માઇનસ B આપ્યો છે 3 1 1 4. તમારે શું શોધવાનું છે, A ઇન્ટુ B શોધવાનું છે. તો પહેલાં મારે A ઇન્ટુ B શોધવા માટે મિત્રો મારે A શોધવું પડશે અને B શોધવું પડશે. એ બેનો પછી હું મલ્ટિપ્લિકેશન કરીશ. પહેલાં બંને સમીકરણનો પહેલાં આપણે મિત્રો સરવાળો કરીએ તો આપણને A અને B મળી જાય. જો તમને એક A પ્લસ B આપ્યો છે મિત્રો 1 -1 3 0, આ રીતે A પ્લસ B આપ્યો છે, અને એક આપ્યો છે A માઇનસ B આપ્યો છે મિત્રો. એટલે ત્યાં તમે લખશો 3 1 1 4. આ બંનેનું મિત્રો તમે એડિશન કરી દો, બંનેનો સરવાળો કરશો મિત્રો તો આ પ્લસ B માઇનસ B કેન્સલ થશે. A પ્લસ A એટલે મિત્રો 2A થશે. ના બંનેનો સરવાળો 1 + 3 4 થશે, -1 + 1 0 થશે, 3 + 1 4 થશે, 0 + 4 એટલે 4 થશે. તો આમાંથી મિત્રો તમને એની વેલ્યુ મળી જશે કે આ 2 ગુણાકારમાં છે તો અહીંયા ભાગાકારમાં જાય તો આ બધાને 2 વડે ભાગી દો મિત્રો તો શું આવશે 2 0 2 2. આ રીતે એની વેલ્યુ મળી જશે મિત્રો. આને તમે ઇક્વેશન 1 બોલો મિત્રો, આને તમે ઇક્વેશન 2 બોલો. હવે આપણે શું કરીશું મિત્રો, આ એની વેલ્યુ કોઈ પણ સમીકરણમાં મૂકી દો, A કાં તો Bમાં. તો આપણે Aમાં મૂકી દઈએ. નાવ
આપણને એ પ્લસ બી લખી લઈએ. એ પ્લસ બી મારી પાસે છે 1 -1 3 0. મારે બીની વેલ્યુ શોધવી છે મિત્રો. તો આપણે શું કરીશું 1 -1 3 0 તો છે જ આપણી પાસે, બરાબર છે. હવે શું થશે મિત્રો એ તમે જોઈ લો છો. આ પ્લસ એ છે, આ બાજુ જશે માઇનસ એ થશે, એટલે કે માઇનસ આ એની વેલ્યુ લખી દો છો 2022. તો ફાઇનલી શું થશે 1 -2 એટલે -1, -1 -0 એટલે ફરીથી -1 થશે મિત્રો. 3 -2 1 થશે, 0 -2 એટલે -2 થશે. આ બીની વેલ્યુ મળી ગઈ. એટલે મારી પાસે બીની વેલ્યુ આવી ગઈ મિત્રો, એની વેલ્યુ પણ આવી ગઈ. હવે મારે આ બંનેનો ગુણાકાર કરવાનો છે મિત્રો. એ અને બીની વેલ્યુ આ રીતે મેં શોધી કાઢી છે મિત્રો. આ 4 માર્ક્સમાં પૂછાય છે. બી સેક્શન 4 માર્ક્સનો, એ સેક્શન 3 માર્ક્સનો. હવે એ બંનેનો ગુણાકાર કરી દઈએ આપણે મિત્રો. એ ઇન્ટુ બી, તો એ છે તમારી પાસે 2022 ઇન્ટુ બી, બી એટલે -1 -1 1 -2. આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરી લઈએ મિત્રો. અને બંનેનું મલ્ટિપ્લિકેશન કરો ત્યારે આપણને ખબર છે કે આની પહેલી રોને આપણે ફિક્સ કરીએ અને એનું આ બંને કોલમ સાથે ગુણાકાર કરીએ, પછી એવી રીતે બીજી ફિક્સ કરીશું, આ બે કોલમ સાથે ગુણાકાર કરીશું મિત્રો. તો ચાલો શું થશે 2 ઇન્ટુ -1 એટલે -2 પ્લસ 0 થશે મિત્રો. એવી રીતે 2 માઇનસ એટલે -2 પ્લસ 0 થશે. હવે બીજી રો ફિક્સ કરો. 2 ઇન્ટુ -1 એટલે -2 પ્લસ 2 -2 એન્ડ -4. એટલે ફાઇનલ મિત્રો શું આવશે -2 0 -2 -6. તો આ રીતે બી સેક્શન પૂછ્યું છે કે તમને એ પ્લસ બી આપ્યો હોય મિત્રો, એ માઇનસ બી આપ્યો હોય, અને તમારે મિત્રો એ ઇન્ટુ બી એનો ગુણાકાર શોધવો હોય તો કેવી રીતે શોધી શકાય એ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો. હવે આપણે આગળ વધીએ. એનો બી સેક્શનનો બીજો જે એક્ઝામ્પલ છે ઇન્વર્સ શોધવા માટે પણ શું ફાઇન્ડ કરવાનો છે, એડજોઇન્ટ ફાઇન્ડ કરવાનો છે. A11 A12 એ બધી વેલ્યુ આપણે મિત્રો ફાઇન્ડ આઉટ કરવાના છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. એડજોઇન્ટ શોધવા માટે પહેલાં મારે શું કરવું જોઈએ, A11 એટલે પ્લસ સાથે વેલ્યુ આવશે જે પણ કંઈ. પછી બીજું શું આવશે A12 એ માઇનસ સાથે અહીંયા આવશે. A13 એ પ્લસ સાથે આવશે મિત્રો. A11 એટલે આ પહેલો એલિમેન્ટ છે, પહેલી રોનો પહેલો એલિમેન્ટ. એ જે રો કોલમ આવે લેવાની રહેતી નથી. 0 1 4 3 0 1 4 3. A12 એટલે બીજી રોનો પહેલી રોનો બીજો ઘટક એ જે 1 1 4 3 1 1 4 3. A13 એટલે આ ત્રીજું -3 માટે કહે છે 1 0 4 4 1 0 4 4. હવે નિશ્ચયક સોલ્વ કરીએ. પ્લસ છે જ 0 -4 મિત્રો એટલે -4 થશે. અહીંયા માઇનસ છે જ 3 -4 એટલે આ -1 થશે અને માઇનસ મિત્રો શું થશે +1 થઈ જશે. અહીંયા જુઓ પ્લસ છે જ 12 4 -0 એટલે આ પણ મિત્રો 4 થશે. હવે હું શું ફાઇન્ડ આઉટ કરવાનો છું, A21 A22 એન્ડ A23. આ પ્લસ હતું તો હવે મારે શું લેવું જોઈએ માઇનસ, પછી શું લેવું જોઈએ પ્લસ, પછી શું લેવું જોઈએ મિત્રો માઇનસ. તો ચાલો A21 એટલે બીજી રોનો પહેલો ઘટક આ 1 માટે જે રો કોલમ આવે લેવાની રહેતી નથી. -3 -3 4 3 -3 4 3. બીજા 0 માટેની વાત કરીએ તો -4 -3 -4 4 અને 3. અને આ 1 માટે વાત કરો મિત્રો, આ અને આ નહીં આવે. -4 -3 4 અને 4. ચાલો મિત્રો આનું આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ. જો માઇનસ ઓફ -9 અને માઇનસ +12 એટલે આ થયું 3 અને આગળ માઇનસ છે એટલે -3 થશે મિત્રો. હવે આ પ્લસમાં છે -12 અને માઇનસ +12 મિત્રો એટલે આ 0 થઈ જશે મિત્રો. અને આમાં મિત્રો માઇનસ છે -16 +12 એટલે મિત્રો -4 ને માઇનસ શું થઈ જશે +4 થઈ જશે. તો આ રીતે આપણે ફાઇન્ડ આઉટ કર્યું. હજુ આપણે શું શોધવાના છે મિત્રો, A31 A32 A33 આ 3 વસ્તુ શોધવાના છે મિત્રો. હવે આ માઇનસ હતું તો પ્લસ માઇનસ પ્લસ
A31 આવશે, અહીંયા A32નો માઇનોર આવશે, A33નો માઇનોર આવશે. A31 એટલે આ ત્રીજો ઘટક, ત્રીજી રોનો પહેલો ઘટક 4. એ રો કોલમ લેવાની નથી. -3 -3 0 1, -3 -3 0 1. આ બીજા 4 માટે જુઓ તો કઈ રો કોલમ આ લેવાની રહેતી નથી. -4 -3, -4 -3 1 1. અને આના માટે જુઓ તો -4 -3 1 અને 0. તો આનું આપણે કેલ્ક્યુલેશન કરીએ મિત્રો તો આ પ્લસ -3 + 0 એટલે આ -3 થશે મિત્રો. આ માઇનસ છે જ આગળ. -4 +3 એટલે -1 અને આ માઇનસ છે એટલે +1 થઈ જશે. આમાં મિત્રો +0 +3 એટલે આ +3 આવશે મિત્રો. આ રીતે આપણે દરેકે દરેક એલિમેન્ટનો સહ અવયવ છે એટલે આપણે શોધી કાઢ્યું છે. બરાબર છે. હવે શું કરીશું મિત્રો, એ બધાની જ આપણે એડજોઇન્ટમાં વેલ્યુ મૂકી દઈએ છીએ. સો ધેરફોર adjoint of A is equals to A11, A12, A13, A21, A22 એ બધાને કોલમમાં એન્ટ્રી કરી દઈએ મિત્રો. A31, A32, A33 આ દરેકની કોલમમાં મિત્રો તમે એન્ટ્રી કરી દો તો જુઓ શું છે. -4 1 4 એટલે -4 1 4. બીજી એન્ટ્રી છે -3 0 4 અને ત્રીજી એન્ટ્રી છે -3 1 અને 3. આ રીતે મિત્રો તમારે જોઈન્ટ આવી ગયો. એટલે આ એક્ઝામ્પલ જીટીયુમાં બીજું કેવી રીતે પૂછ્યું હતું ખબર છે કે સાબિત કરો કે જોઈન્ટ ઓફ A ઇક્વલ્સ ટુ A. એટલે જુઓ આ તમારો રકમ અને જવાબ સેમ આવી ગયો. -4 1 4 -3 0 4 -3 1 3. એટલે એક વખત આ એક્ઝામ્પલ એવી રીતે પૂછ્યો હતો કે ભાઈ સાબિત કરો કે એડજોઇન્ટ ઓફ A ઇઝ ઇક્વલ્સ ટુ A. એટલે એક વખતે મિત્રો આ રીતે પૂછેલો કે સાબિત કરો કે એડજોઇન્ટ ઓફ A ઇઝ ઇક્વલ્સ ટુ A. અને હવે એ બી સેક્શનનો છેલ્લો ક્વેશ્ચન મિત્રો જે યુઝિંગ મેટ્રાઇઝિસની મદદથી આપણે સોલ્વ કરવાના છે. આ રીતે તમને આપેલું છે. આ પણ એ જ ક્વેશ્ચન અને શાની મદદથી આપણે સોલ્વ કરવાના છે તમે જોઈ શકો છો. 3x + y ઇઝ ઇક્વલ્સ ટુ 9 અને 2x બાય યુઝિંગ મેટ્રાઇઝિસ. એટલે આ આપણે મેટ્રિક્સની મદદથી મિત્રો સોલ્વ કરવાના છે. 3x + y ઇઝ 9 and 2x - 3y is -5. બરાબર છે યુઝિંગ મેટ્રાઇઝિસ. તો આ પણ જોઈ લઈએ મિત્રો. આમાંથી આપણે પહેલાં મેટ્રિક્સ લખી લઈએ. એ મેટ્રિક્સ કયું આવશે મિત્રો? આમાં તમે એ મેટ્રિક્સ જોશો મિત્રો તો અહીંયા જોઈ શકો તમે એ એટલે કયું આવશે. પહેલાં તો જોઈ લો કે ઇક્વલ્સ ટુની લેફ્ટ સાઈડ XY વાળું ટર્મ, રાઈટ સાઈડ કોન્સ્ટન્ટ, લેફ્ટ સાઈડ XY, રાઈટ સાઈડ કોન્સ્ટન્ટ. તો એ લખવું હોય તો 3 1 2 -3, 3 1 2 -3 એ આ રીતે બનશે મિત્રો. પછી કેપિટલ X જે વેરિયેબલનો સેટ મિત્રો બનવાનો છે તે X અને Y છે. અને કેપિટલ B જે શું છે મિત્રો 9 અને -5. બરાબર. હવે આપણે આનું ડિટરમિનન્ટ શોધી કાઢીએ મિત્રો. 3 1 2 -3 તો ડિટરમિનન્ટ શું થશે? -9 -2 -11. આ એક્ઝામ્પલ આપણે પૂછાઈ ગયેલો છે. કયો? વિન્ટર 2025માં આપણે ગણી ગયેલા છે. છતાં જોઈ લઈએ આ ડિટરમિનન્ટ મળી ગયો. હવે એ ઇન્વર્સ શોધી કાઢો. આ એના એ જ રિપીટેડ થાય છે મિત્રો. એટલે છેલ્લા 3 વર્ષના પેપર તમે શોર્ટ આઉટ કરી દો મિત્રો તો એક્ઝામ્પલ એ જ રિપીટ થતા હોય છે. 1 ડિટરમિનેટ ઓફ A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A મિત્રો. એટલે 1 ડિટરમિનેટ એટલે -11, એડજોઇન્ટ એટલે એન્ટ્રી બદલાઈ જશે. -3 અહીંયા 3 +1 છે તો -1 થશે, 2 પ્લસ છે તો -2 થઈ જશે. આ મેં ગણી દીધેલો છે 2025 એપ્લાઇડ મેથેમેટિક્સમાં. એના એ જ એક્ઝામ્પલ રિપીટ થયું છે મિત્રો. મારે છેલ્લે શું કરવાનું છે? x ઇક્વલ્સ ટુ A ઇન્વર્સ ઇન્ટુ B. આ સૂત્ર મિત્રો યાદ રાખવાનું છે. A ઇન્વર્સ તમે શોધી દીધું -1/11, -3 -1 -2 3 ઇન્ટુ B. B છે મિત્રો 9 અને -5. તો શું થશે? -1/11 -27 -+ 5
-18 એન્ડ -15. તો મિત્રો -1/11 આ થશે -22 અને આ થશે -33. એટલે -11 ને અંદર ભાગી દેશો મિત્રો તો શું આવશે આન્સર? 2 અને 3. આ સોલ્વ થઈ ગયું. એટલે સ્મોલ x ઇઝ ઇક્વલ્સ ટુ 2, સ્મોલ y ઇઝ ઇક્વલ્સ ટુ 3. તો આ રિપીટ થાય છે. એટલે કહેવાનો મતલબ એ છે મિત્રો કે તમે છેલ્લા 3 વર્ષના પેપર સોલ્વ કરો તો એક્ઝામ્પલ રિપીટ થાય છે. ભલે એક્ઝામ્પલ રિપીટ ના થાય પણ એની મેથડ તો ચોક્કસ રિપીટ થતી હોય છે મિત્રો. તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો કે જેથી વધુને વધુ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે.